કે તું પાદર જૂના તણે અને જેથી ફેજળ જોય ફોજે તેથી બીપડ્યું બંગલે તને જોવે જોગી દાસિયા. સાહેબ, જોગીદાસ ખોવાણનું જેથી બારવટું હતું અને એ વનવગડામાં એક માલધારીની દીકરી ઢોર ચારે અને જોગીદાસ ખુમાણની ખોડલી નથી નીકળી. આ દ્રશ્ય જોગીદાસ ખુમાણે જોયું અને એમ કહો ઘોડીને પોતાની એમ ક્યાંક માલધારીની દીકરી પાસે ઘોડી લઈને જોગીદાસ ખુમાણ પહોંચ્યા. એટલે દીકરીને જઈને જોગીદાસ બાપુ ખુમાણ, દીકરી ઓળખતી નથી કે આ કોણ છે, જોગીદાસ બાપુ ખુમાણ કોણ છે એ કઈ દીકરીને ખબર નથી. પણ ઘોડલીને લઈને જોગીદાસ ખુમાણ એમ કે દીકરી પાસે પહોંચ્યા ત્યારે ધીમેથી જોગીદાસ ખુમાણે કીધું કે બેટા, આ વનવગડામાં તું એકલી ઢોર ચારે, તને બીક નથી લાગતી, તને કઈ ભય નથી લાગતો? ત્યારે આ દેશની દીકરીએ સરસ જવાબ આપ્યો છે. જોગીદાસ ખુમાણે આપ્યું અને શું કીધું તે દીકરીએ કે અમારા પ્રદેશમાં, અમારા પંથકમાં, અમારા વિસ્તારમાં જોગીદાસ ખુમાણ મારવટે છે. કોના બાપની ફેવર છે કે ભલામણ અમારી આમું મીઠ માંડી શકે? હા હા. તેથી જોગીદાસ ખુમાણે હુરજનારાયણની આમે અમે કહેવાય કે જોઈ અને પ્રાર્થના કરી કે હે હુરજનારાયણ, મારું બારવટું પાર પડે કે ન પડે, પણ આ દીકરીઓનો અત્યારની જે બેનું દીકરીઓ મારી ઉપર છે ભરોહો કરીને બેઠી છે ને, એ ભરો અને કાયમ અતૂટ વિશ્વાસ રાખવા દેજે, એવી કૃપા કાયમ રાખજે ભલામણા. તેથી એ જોગીદાસ ખુમાણને એમ એક દીકરીએ કીધું હતું અને એવી ઘટના બની હતી. સાહેબ, વિદેશના સંતોના જેટલા હૃદય પવિત્ર નથી. આપણા સાહિત્યકારો એમ કહે છે કે એનથી વધારે એમ કહેવાય આપણા બારવટિયાઓના મન પવિત્ર છે ભલામણા. એટલે એ જોગીદાસ ખુમાણને આપણે યાદ કરવો પડે, એના બારવટાને યાદ કરવો પડે. અસ્તુ. જય હિન્દ, જય માતા.